નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે આપણે આપવાની છે એ પરીક્ષાની અંદર જે કઈ વિષયો આવવાના છે એની અંદર આજે આપણે ગુજરાતી ભાષા સજ્જતા એટલે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના પ્રશ્નોની આજે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરવાના છે. મિત્રો આપણી તૈયારી ખૂબ સારી ચાલતી હશે. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ભાષા સજ્જતા એટલે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. પરીક્ષાનું માળખું મિત્રો ટૂંકમાં જોઈ લઈએ. મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી જે 40 પ્રશ્નો આવવાના છે મિત્રો. સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી એની અંદર ગણિતના 20 પ્રશ્નો, વિજ્ઞાનના 20 પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના 15, ગુજરાતીના 10, અંગ્રેજીના 10 અને હિન્દીના 5 એમ કુલ ગુણ 120. એમાં આજે આપણે ગુજરાતીના જે 10 પ્રશ્નો પૂછાવાના છે મિત્રો એની આ વિડીયોમાં અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો. આપના મિત્ર આપના સ્વાગત માટે આવી ગયા છે મિત્રો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. અમદાવાદ પરથી કયો શબ્દ બનશે નહીં? દવા, વાદ, આમ કે દામ? મિત્રો, આ જે અમદાવાદ શબ્દ પરથી આમાંથી કયો શબ્દ નહીં હોય, કયો નહીં બની શકે? તો સાચો જવાબ આવશે આમ. કોણે સવા શેર સૂંઠ ખાધી છે? વાક્યમાં સવા શેર એટલે કેટલા? મિત્રો, ગુજરાતી ભાષાની અંદર ઘણી વખતે આપણને જે કંઈ વ્યવહારમાં ઉપયોગી શબ્દો લેવાતા હશે પણ એનું આપણને ઘણી વખતે અજાણ હોઈએ છીએ આપણે. તો આપણે આ સવા શેર સૂંઠ એટલે કે સવા શેર એટલે કેટલા એ આપણે જોવાનું છે. 500 ગ્રામ, 125 ગ્રામ, 625 ગ્રામ કે 250 ગ્રામ? મિત્રો, શેર એટલે કેટલા? તો શેર એટલે 500 ગ્રામ. તો સવા શેર એટલે કેટલા થશે? 625 ગ્રામ. નીચેનામાંથી કયો ઓષ્ઠ્ય વ્યંજન છે? ક, પ, ગ કે ચ? ઓષ્ઠ્ય વ્યંજન. મિત્રો, ઓષ્ઠ્ય વિશે તમને જણાવી દઉં કે ઓષ્ઠ્ય એટલે જે વ્યંજન આપણે બોલીએ જે હોઠથી બોલાય, હોઠની મદદ વગર બોલાય નહીં. તો આ ચારમાંથી કયો વ્યંજન છે જે હોઠની મદદથી બોલાશે? તો પ. તો ઓષ્ઠ્ય વ્યંજનો કયા કયા છે? તો પ, ફ, બ, ભ, મ. મિત્રો, તમે પણ પ્રયત્ન કરશો તો આ જે વ્યંજન છે એ હોઠની મદદથી તમે બોલી શકશો. નીચેનામાંથી કયો અલગ પડતો ધ્વનિ છે? મિત્રો, અહીંયા 4 ઓપ્શન છે. ખ, ધ, થ અને દ. તો આમાં કયો અલગ પડતો ધ્વનિ છે? તો ખ. ખ છે એ મિત્રો કંઠ્ય ધ્વનિ છે અને બાકીના થ છે, ધ છે ને દ છે એ દંત્ય ધ્વનિ છે. ક, ગ, ખ અને ગ આ ધ્વનિ જૂથ કયું છે? કંઠ્ય, તાલવ્ય, દંત્ય કે મૂર્ધન્ય? મિત્રો, ક, ગ, ખ, ગ. મિત્રો, તમે વર્ગની અંદર આ ધ્વનિ જૂથ વ્યંજનો સ્વરો તમે શીખ્યા જશો તો આનો શું જવાબ આવશે? તો એનો સાચો જવાબ આવશે કંઠ્ય. ચ, જ, છ અને જ આ ધ્વનિ જૂથ કયું છે? તાલવ્ય, દંત્ય, કંઠ્ય કે ઓષ્ઠ્ય? તો ચ, જ, છ અને જ કયું ધ્વનિ જૂથ આવશે મિત્રો? તો તાલવ્ય. તો તાલવ્ય ધ્વનિ જૂથ એટલે કયું? તો જે વ્યંજન આપણે બોલીએ આપણા તાળવામાંથી જે બોલાય એને તાલવ્ય ધ્વનિ જૂથ આપણે કહીશું. મયંક શાળાએ જાય છે. મયંકની જગ્યાએ મીના લખતા વાક્યમાં કેટલા ફેરફાર થશે? 1, 2, 3 કે એકે નહીં? મિત્રો, અહીંયા વાક્ય છે મયંક શાળાએ જાય છે. તો મયંકની જગ્યાએ મીના લખવાનો છે. તો મયંકની જગ્યાએ મીના લખી દઈએ તો બીજા શું ફેરફાર થશે? શાળાએ જાય છે એમાં ફેરફાર થશે. તો અહીંયા મયંકની જગ્યાએ ખાલી મીના એટલે કેટલા ફેરફાર થશે? એક જ ફેરફાર થશે. નીચેનામાંથી એક વચન વાળું વાક્ય કયું છે? અહીંયા 4 વાક્ય મિત્રો આપેલા છે. તે લખે છે, બાળક રમે છે, દાદા જાય છે, આપેલ તમામ. તે લખે છે, બાળક રમે છે, દાદા જાય છે કે આપેલ તમામ? એક વચન વાળા વાક્ય જોઈએ તો મિત્રો આ 3 છે એટલે સાચો જવાબ આવશે આપેલ તમામ. રોનકથી સવારમાં ફરવા નીકળાયું. આ વાક્ય રચના જણાવો. એટલે વાક્યનો કયો પ્રકાર છે આપણે કહેવાનો છે? કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ, કર્તરી પ્રયોગ
કે પ્રેરક વાક્ય પ્રયોગ? તો સાચો જવાબ આવશે ભાવે પ્રયોગ. મહિમા લેસન કરાવે છે, આ વાક્ય રચના. બરાબર, એટલે વાક્યનો પ્રકાર આપણે જણાવવાનો છે. સાદું વાક્ય, કર્તરી પ્રયોગ, પ્રેરક વાક્ય કે કર્મણી પ્રયોગ? તો અહીંયા લેસન કરાવે છે, તો પ્રેરક વાક્ય થશે. વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલ પર આપના માટે ખૂબ જ ઉપયોગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જે ધોરણ 5 માટે, જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 માટે એટલે કે આપના માટે, નવોદય પરીક્ષા, આપના માટે ખૂબ જ અગત્યનું જનરલ નોલેજ, અન્ય શૈક્ષણિક વિડીયો અને આપ જે ધોરણમાં અભ્યાસ કરો છો તે સાથે ધોરણ 3 થી 8 ના અભ્યાસક્રમના તમામ વિડીયો અને એ સિવાય આ જે કાંઈ પરીક્ષાઓ લેવાની છે પરીક્ષાઓની તારીખ સુધી આઈએમપી વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે. તો નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે. આ વિડીયોને લાઈક કરશો મિત્રો અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો, આ વાક્ય રચના જણાવો. વાક્યનો પ્રકાર કયો છે? કર્મણી પ્રયોગ, કર્તરી પ્રયોગ, ભાવે પ્રયોગ કે પ્રેરક વાક્ય પ્રયોગ? તો જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો, તો આની અંદર જવાબ આવશે કર્તરી પ્રયોગ. દાદાથી શોખ ખાતર એક કૂતરો પડાયો, દાદાથી શોખ ખાતર એક કૂતરો પડાયો, તો આ વાક્ય રચના કઈ છે? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, પ્રેરક વાક્ય પ્રયોગ કે ભાવે પ્રયોગ? તો અહીંયા જવાબ આવશે કર્મણી પ્રયોગ. નીચેનામાંથી અનુનાસિક ધ્વનિ કયો છે? અનુનાસિક ધ્વનિ ગ, ન, છ કે જ? મિત્રો, અનુનાસિક ધ્વનિ એટલે અનુનાસિક વ્યંજન એટલે કે જે વ્યંજનનો આપણે ઉચ્ચાર કરીએ ત્યારે મોઢા અને નાક દ્વારા હવા બહાર નીકળે ત્યારે જ એનું ઉચ્ચારણ થાય. તો કયો આવશે? ન જવાબ આવશે. મિત્રો, ન છે, મ છે, અણ છે, એ ધ્વનિ તમે બોલશો ત્યારે તમારે મોઢા અને નાક દ્વારા જ હવા બહાર આવતી હોય એ પ્રમાણે જ એનું ઉચ્ચારણ થશે. નીચેનામાંથી અલગ પડતો ધ્વનિ કયો છે? ફ, પ, ભ કે ત? મિત્રો, આની અંદર અલગ પડતો ધ્વનિ કયો છે? તો આપણે જોઈએ ફ છે, પ છે, ભ છે કે ત છે? તો સાચો જવાબ આવશે ત. ત શું છે? તો દંત્ય છે. અને બાકીના ફ, પ અને ભ કયા છે મિત્રો? હવે તમને ખબર પડી જ ગઈ હશે. કયા છે? હોઠથી બોલાતા એટલે કે ઓષ્ઠ્ય છે. માછીમારોને ચેતવણી આપી છતાં તેઓ દરિયામાં હોડી લઈને ગયા, વાક્યમાં કયો ભાવ રહેલો છે? મિત્રો, માછીમારોને ચેતવણી આપી છતાં તેઓ દરિયામાં હોડી લઈને ગયા, કયો ભાવ રહેલો છે? વિનંતીનો, મૂર્ખતા, પ્રશંસા કે સહમતિ? મિત્રો, તમને જવાબની ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? મૂર્ખતા. શાળામાં પતંગ મળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા, વાક્યમાં કયો ભાવ રહેલો છે? શાળામાં પતંગ મળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા, કયો ભાવ છે મિત્રો? પ્રશંસા છે, ખુશી છે, દયા છે કે ઠપકો છે? તો સાચો જવાબ છે ખુશી. ખુશીનો ભાવ રહેલો છે. ત, અ, અણ, અ, ખ અને ઓ, આ મિત્રો વ્યંજન અને સ્વર. ત વ્યંજન છે, અસ્વર છે, અણ વ્યંજન છે, અસ્વર છે, ખ વ્યંજન છે ને ઓ સ્વર છે. તો વ્યંજન અને સ્વરથી જોડાઈ અને કયો શબ્દ બનશે? તારીખ, તારીખો, તણખો કે તનખો? કયો શબ્દ બનશે મિત્રો? તમને ખબર પડી જ ગઈ હશે, તણખો. એવો બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. મ વ્યંજન છે, આ સ્વર છે ય અને આ, તો એના પરથી કયો શબ્દ બનશે? મા, માયા, મયા કે માતા? હવે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? માયા. સૂર્ય વત્તા ઉદય, આ સંધિ આપણે જોડવાની છે મિત્રો. તો શું જવાબ આવશે? સૂર્ય ઉદય, સૂર્યોદય, સુઉદય કે સૂર્યાદય? સાચો જવાબ શું આવશે મિત્રો? સૂર્યોદય. પરી વત્તા ઈક્ષા, આ સંધિ આપણે જોડીએ તો શું થશે? પરીક્ષા, પરિઈશા, ઈક્ષા, પરીક્ષા અને પરીક્ષા. અહીંયા પરીક્ષા બે છે, અહીંયા દીર્ઘઈ છે અને અહીંયા રસ્વઈ છે. તો સાચો જવાબ શું આવશે? પરીક્ષા.
નીચેનામાંથી કયો શબ્દ અલગ છે? વદન, રવ, સ્વર કે અવાજ? મિત્રો અહીંયા 4 શબ્દો આપેલા છે, એમાં 3 એક પ્રકારના છે અને એક શબ્દ અલગ પડે છે. તો વદન, રવ, સ્વર કે અવાજ? તો વદનનો અર્થ શું થશે, રવનો અર્થ શું થાય, સ્વર ને અવાજ? મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. સાચો જવાબ શું આવશે? વદન. વદનનો અર્થ થાય મુખ અને બાકીના 3 છે એનો અર્થ થશે અવાજ. ઉત્તર દક્ષિણ શબ્દો શું સૂચવે છે? ઉત્તર દક્ષિણ શબ્દો શું સૂચવે છે? મિત્રો પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે એના પરથી તમારે ઓપ્શન સમજવાના અને જવાબ પસંદ કરવાનો છે. તો ઉત્તર દક્ષિણ શબ્દો શું સૂચવે છે? ખૂણા, દિશા, અંતર કે સંખ્યા? તો ઉત્તર દક્ષિણ છે એ શું સૂચવે છે? દિશા સૂચવે છે. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે આપના માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર પ્રાપ્ત થશે. મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ બેલ નોટિફિકેશન ઓન કરાવશો. અને હવે આપના મિત્ર તમને ટાટા બાય બાય કહેવા માટે આવી જ ગયા છે. શું કહે છે મિત્રો? આવજો મિત્રો. હવે આપણે ક્યાં મળવાનું છે? તો હવે આપણે ગુજરાતી જે વિષયનો વિડીયો બનવાનો છે પાર્ટ 2, એ વિડીયો આપણને અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પરથી ઉપલબ્ધ થશે. તો એ પાર્ટ 2 માં હવે આપણે મળવાના છીએ. મળશો ને મિત્રો?